પાર્કમાં જઈ રહ્યા છીએ। તમને આજે બતાવી પ્રાણી સંગ્રહાલય રાજકોટનું કેવું છે। ઘર ભેગું થાને ભાઈ। તો હાલો આપણે અંદરની સાઈડ આવી ગયા છીએ। અંદરનો નજારો જોયા જેવો છે। તો સૌથી પહેલાં મિત્રો તમને હું નકશો બતાવીશ કે કયું પ્રાણી ક્યાં આવે એ નકશામાં જોઈ લઈશું। કોણ હે ये लोग? અમારા ભાણુભાઈ એમ કહે છે સિંહ અને વાઘ ક્યાં છે। સ્પેશિયલ સિંહ અને વાઘ જોવા માટે જ એ આવ્યા છે। अच्छा અમારો ભાણુભા તો પછી ગાડી ભળી ગયા તો ભાઈ હેઠા તો રહે નહીં તો હાંકવાની ટ્રાય કરી। પહેલાં તો એ પાછળ બેઠા પણ પછી ડ્રાઇવિંગની જગ્યાએ બેસી ગયા તો મંડ્યા હાંકવા કેવી રીતે હાંકે જુઓ। અહીંયા સિંહ છે તો મને કે હાવ ખોટો સિંહ છે મારા। સિંહને જોઈને જયરાજ પણ કે મારે ફોટો પડાવવો છે ચાલો એનો એક ફોટો પાડી લેવી સિંહ સાથે। પછી તો આ જનાવર જોઈ ગયા ભાણુભા અને ચા રાખે જોવા માંડ્યા કે આ છે શું કારણ કે झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती। પછી તો અમાર જયરાજ લપસણીમાં બેસી ગયો અને આ છે રમત ગમતનું મેદાન નાના બાળકો માટે બહુ સારું છે। હિંચકા લપસણી બધું છે અહીંયા। ભાણુભાની ચકડોળની ચકડીયા ચડ્યા છે। પછી તો અમાર વીરેન કે મારે લપસણી ખાવી છે તો એ ચડ્યો લપસણી ઉપર। મેં કીધું એક જ વાર ખાજે તો મને કે કાંઈ વાંધો નહીં। ત્યાં તો હજુ પકડું નહીં ત્યાં તો બીજી વારે દોડીને ચડી ગયો। ખુશ થઈ ગયો હે કે આખો દિવસ આયા જ કાઢી નાખશે એવું લાગે છે મને। પછી તો એ બોર્ડ જોઈ ગયો અને મને કે આમાં લખેલું છે બધી જગ્યાએ જવાનું છે। મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો જાવી। સિંહ જોઈ ગયો છે ભાણુભા। હવે તો મને કહે છે મામા તમે ફાઇનલી મને સિંહ બતાવી દીધો પણ આ સિંહ સૂતો છે એને છૂટો મૂકો। એ દોડીને આવ્યો કે મારે સિંહ જોવો છે તો સિંહનો અવાજ સંભળાતો તો ઉપર જોવે છે કે સિંહ ઉપરથી બોલે છે તો મેં પછી કીધું ના ના સિંહ નથી બોલતો એ તો મોરલા બોલે છે મોરલા। તો પછી આગળ અજગર જેવું દેખાય છે કંઈક તો અજગરને જોઈને તો અમારા વીરેન તો જો તો આપણે પછી એને નાગદાદા બતાવી દેવી નાગ પછી તો મોટો અજગર ભળી ગયો અને માંડ્યો દોડવા કે આ છે શું ઓહો ઓહો। અવિરન મજા આવી પ્રદ્યુમન પાર્કમાં? હા બહુ મજા આવી। બીજી વાર આવવું હે? હા ક્યારે આવવું હે? એને બીજી દિન આવવાનું મન થઈ ગયું છે હવે 15-20 આવશે હોતન પાછો કા હા આવીશ ને? હા હવે ઘરે જઈશું આપણે? હા